એકદમ ઓસમ. હું તો હવામાં જ ઉડી રહ્યો છું. લાઈફમાં એકવારમાં એક્સપિરિયન્સ કરવા દેવો. ખરેખર. ભાઈ અમદાવાદના ગ્લાસ ટાવરની સાચી હકીકત બતાવો, આવી જાઓ મારી જોડે. તો હેલો ગાઈસ, જે ગ્લાસવાળો ટાવર છે તેની અંદર જવા માટે પહેલાં તમારે આ ગેટ નંબર 5માં આવવું પડશે. અને ગેટ નંબર 5ની ટિકિટ છે 10 રૂપિયા પર પર્સન. અને પછી જઈને આ તમે મારી પાછળ જોઈ શકો છો, આ બાલવાટિકા છે. બાલવાટિકાની ટિકિટ છે 50 રૂપિયા. એટલે ટોટલ 60 રૂપિયા થઈ ગયા અંદર જવાના. હજી આપણે ગ્લાસ ટાવર સુધી પહોંચ્યા નથી. ફાઇનલી 100 રૂપિયા પે કર્યા છે મેં અને હું અંદર જઈ રહ્યો છું. આવી જાઓ મારી જોડે. ઓકે. ધેન તમારે આવવાનું છે અહીંયા ગ્લાસ ટાવર પાસે. ગ્લાસ ટાવરની ટિકિટ છે 170 રૂપિયા પર પર્સન અને 20 મિનિટનો તમને સ્ટે ઉપર કરવા મળે છે. 20 મિનિટમાં તમારે નીચે આવી જવું પડશે અને 30 જણની કેપેસિટી છે ફોર સેફ્ટી. 30 જણથી વધારે લેતા નથી અને તમે મારી પાછળ જોઈ શકો છો ભીડ કેટલી બધી છે. એટલે હું પ્રેફર કરીશ કે 4 વાગે પહેલાં આવો તો શું તમને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મજા માણી શકો. તો ગાઈસ ફાઇનલી ગ્લાસ ટાવરની ટિકિટ આવી ગઈ છે મારી પાસે. 170 રૂપીસ પર પર્સન છે અને તમે જોઈ શકો છો આ ગ્લાસ ટાવરનો સીન છે. હવે વેઇટિંગમાં ઊભા છે કારણ કે અહીંયા 30 વ્યક્તિની કેપેસિટી છે. સેફ્ટી માટે 30% અંદર જવા દે છે. એટલે 30% પતે એટલે પછી આપણે ઉપર જશું. એના પછી હું ઉપરનો તમને નજારો બતાવું છું. બન્યા રહેજો. આ સોક્સ પહેરવા કમ્પલસરી છે, પછી જ આપણને ઉપર જવા દેશે. એટલે આ સોક્સ. સો ફાઇનલી ગાઈસ આપણે ઉપર આવી ગયા છે. ગ્લાસ ટાવરના હું એકદમ ટોપ ઉપર ઊભો છું. તમે મારી નીચે જોઈ શકો છો. લગભગ આ 60 ફીટ ઊંચું છે અને લિટરલી આપણે એવું જ લાગે છે કે જાણે આપણે હવામાં ઉડી રહ્યા છે અને હવામાં ચાલી રહ્યા છે. ને આ એક્સપિરિયન્સ ખરેખર કરવા જેવો છે અને અમદાવાદીઓ માટે તો ખાસ, કારણ કે અમદાવાદ નહીં, ગુજરાત નહીં, પણ ભારતનું પહેલું આ ગ્લાસ ટાવર જે આપણા અમદાવાદમાં બન્યું છે. એટલે અમદાવાદીઓ માટે બહુ ગર્વની વાત છે. તો એકવાર જરૂરથી વિઝિટ કરવા જેવી છે. થેન્ક યુ ગાઈસ. અને આવા મજેદાર વિડીયો જોવા ગુજરાતનું માર્કેટને સબસ્ક્રાઈબ કરો.